અમદાવાદના ચંડોળા તળાવને વિકસાવવા કવાયત તેજ 25 MLDનો એસટીપી પ્લાન્ટ બનાવવા મનપાનું આયોજન વરસાદી પાણીને ટ્રીટ કરી તળાવને બારેમાસ ભરેલું રાખવામાં આવશે ચંડોળા તળાવમાં પાણી માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે ચંડોળા તળાવને પાણીથી ભરવા કોઈ લાઈન નથી ત્યારે નારોલ વિરાટનગર મણિનગરથી પાણી પહોંચાડવામાં આવશે કાટમાળ હટાવ્યા બાદ તળાવની ફરતે વોલ પણ બનાવવાની કામગીરી કરવામાં આવશે ચંડોળા તળાવની બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવશે જેને લઈ અને મનપાએ જે તૈયારી કરી છે તેનો એક્શન પ્લાન સામે આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે ફોન લાઈન પર છે કુશાંક ચંડોળા તળાવને વિકસાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે શું વિગતો જો ચંડોળા ત્રણ તબક્કામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાથી વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર આ તળાવને ડેવલપ છે અમદાવાદ મહાનગરપાલિકા ચંડોળા તળાવ 12 મહિના પાણીથી ભરેલું રહે તેના માટે ચંડોળા તળાવની 30 MLDનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ લગાવવામાં આવશે જેનાથી મણિનગર નારોલ ઈસનપુર આસપાસના વિસ્તારો છે તેના વરસાદી પાણી ટ્રીટ કરી અને તેને તળાવમાં ઠાલવી શકાય તે પ્રકારની દરખાસ્તને આજની કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે આપણે જણાવી કે અત્યારે ચંડોળા તળાવનું જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એક વખત આ કાટમાળ ખાલી થયા બાદ આજુબાજુમાં વોલ ઊભી કરવામાં આવશે જેથી ફરી કોઈ વ્યક્તિ અંદર દબાણ ઊભું ન કરે અને તે દબાણ દૂર થઈ જશે તે બાદ આ તળાવને પાણીથી ભરવા માટેની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે તેની સાથે પાણીની લાઈન નાખી અને નર્મદાના પાણી છે તેનાથી ચંડોળા તળાવને ભરવા માટેનું પણ આયોજન છે તે આજની કમિટીમાં નિર્ણય આવે છે અને તેના માટે આગામી દિવસો અંદરની પ્રક્રિયા MLDના પ્લાન્ટની શરૂ કરાશે ચોક્કસ કુશાંક માહિતી બદલ આભાર